મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવું ને મજાની લાઈફ. તમને અમારા હોળી અને ધૂળેટીના બ્લોગ કેવા લાગ્યા કમેન્ટ જરૂરથી કરજો. અને તમે ન જોયા હોય તો અમારી ચેનલ રાજેશ ગલાણી બ્લોગમાં જઈને એકવાર જરૂરથી જોઈ લેજો. જોરદાર મજા આવશે તમને. અને જો તમને અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ચાલો, આજે છે રવિવાર અને નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં છે પાપડી અને ચા. થોડોક જ નાસ્તો કરવાની ઈચ્છા છે, બહુ છે નહીં, કારણ કે વાગ્યા છે 10:30. થોડુંક મોડું ઉઠાઈ ગયું છે આજે એટલે. બાકી તમને અમારા બ્લોગ કેવા લાગે કમેન્ટ જરૂરથી કરજો. ચાલો, મળીએ થોડી વાર પછી. ચાલો, આજે પોપટ આપણી ઘરે છેલ્લો દિવસ છે આ, કારણ કે એના માલિક આવી ગયા છે ભાઈ, ફરવા ગયા હતા ત્યાંથી. મારા મિત્ર જયદીપભાઈ છે અમારી, એને આ પક્ષીઓ પાળવાનો બહુ શોખ છે, તો હવે એ લોકો ફરીને આવી ગયા છે, તો હવે લઈ જશે. અમને થોડુંક સૂનું સૂનું લાગશે, કારણ કે એ રોજ પક્ષીઓ સવાર સાંજ બપોર ચી 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 ચાલુ જ રાખતા, એટલે મજા આવતી હતી. ચાલો, પક્ષી એને વિદાય છે આજે તો. ચા પાણી પીને મિત્રો આપણે નીકળી ગયા છીએ નિવાને અને જીયાનને ક્વોલિટી ખાવી છે, તો ક્વોલિટી લેવા માટે આવી ગયા છે ભાઈ. જોઈએ ભાઈ જીયાનભાઈ કઈ ક્વોલિટી ક્વોલિટી શું કહેવાય ભાઈ, પેપ્સી લેવા માટે આવી ગયા છીએ. તડકો આજે બહુ માપનો છે એટલે વાંધો નથી, મજા આવે છે. જીયાનભાઈ પેપ્સી લેવા ગયા છે, હવે કઈ પેપ્સી લઈને આવે એ ખબર. ભાઈ જીયાનભાઈ આવી ગયા છે પેપ્સી લઈને. કઈ પેપ્સી લઈ આવ્યા જોઈએ આપણે. કઈ લાવ્યો બતાય. ઓથળો બદલી લીધો એલા તો 2 દી હાટું શું એક ધારી લેવો શું. કોકો આ કેવી પાછી મેંગો કાલા ખટ્ટા, બધી કાલા ખટ્ટા છે. મેંગો લખ્યું છે આમાં, ખાલી એમનું છે. એવું છે, કાંઈ નહીં, સારું. ચાલો, મૂકી દેજો ફ્રીજમાં જઈને. આપણે જઈ રહ્યા છીએ એક મિત્રની ઓફિસે. જોડાઈ રહેજો અમારી સાથે. તમને એની ઓફિસ પણ વિઝિટ કરાવીશ અને કયા મોલમાં છે એ પણ વિઝિટ કરાવીશ. હવે ભવિષ્ય આવી રહ્યું છે ક્રિકેટનું. જો પોપડા પુત્ર હતા એ બધા. હાલો ભાઈ, હવે પોપડા પુત્ર હતા કામ આવે તો ઠીક. હવે બધું સમય સંજોગી અત્યારે ઉઠાવવા પડ્યા છે એટલે, બાકી તો અમે અત્યારે ક્રિકેટ જ રમતા હોય. હાલો ભાઈ, આજે આપણે આવી ગયા છે દેવાંગવી ચૌહાણની ઓફિસે. ઓફિસ તો રાખવી ને તો ભાઈ આવા શોપિંગમાં રખાય. હો ભાઈ, જો એ ક્રાંત. હેઠ લગીને આવી સીડી. હો ભાઈ, હા સારું. થર્ડ લગીને એક્સિલેટર હોય. હા, 10 માળ સુધી એક્સિલેટર હોય. બંધ છે જો નામ ન લીધું થાય એનો. આવું હોય હે ભાઈ? આ 5 માળ સુધી નહીં હોય મને એવું લાગે છે. હા, સેટો સાઈડ લગીને છે, પણ દાદરા સડવાનું હોય તો મરાઈ જાય. એ ગલત બાત કરી દી. હો ભાઈ, વખાણ કરીને જો ભાઈ, આમાં બધા ડિઝાઇનર બુટીક વાળા જ છે. જો આવો મોલ હોવો જોઈએ. આને કહેવાય AR મોલ. આ ચાલુ છે કે બંધ છે? કાંઈ નહીં, ચાલુ બંધ છે. આમ હોય કંઈ ભાઈ. 4 માળના દાદરા ચડીને આવ્યા ભાઈ AR મોલમાં. હો ભાઈ, ઢીંગલી કરી દીધા. અહીંયા કોક છે એલા, કોણ છે કહું એ બૂટ વાળો કોણ? દેવલો બહાર કઈ મારો ભાઈ.
દેવાંગભાઈ તમારી ઓફિસને લાંબા કરી દીધા હો અમને. કેમ શું થયું ભાઈ? લિફ્ટમાં વારો આવી ગયો તો ચાલ લિફ્ટમાં વારો આવી ગયો તો કે અભિરાજભાઈ બોલ્યા એક્સિલેટર સડી જાય કે ઊભા ઊભા જોતા જોતા જાય ને નજારો તે તો નજારો અમારો કરી નાખો. શું થયું? લિફ્ટમાં વારો આવી ગયો તો હા. અને કે ભાઈ કે આપણે ઓલે એક્સિલેટરમાં જઈએ કે મજા આવે ને કે જોતા જોતા જાય કે હા ભાઈ કીધું છે. હા તો પેલા માળ સુધી એક્સિલેટર ચડાવ્યું હા. પછી કે મંડો હાલવાય કે હાલો દોઢડીનો થવા ગયો ને. તો આ હું યાર એલા ભાઈ અરે રિપેર થાય જો ને તું. આવું રિપેર કરવાનું આજે જ તે રવિવાર છે કે નહીં આજે લોકોને ખબર પડે ને કે અહીંયા કામ ચાલે છે બધું એટલે આજે જ કરે એમ. ઘસારો આજે ને રવિવાર રજા રાખવાની હોય ભાઈ કામમાં કાંઈ પણ હોય ને એમાં બરાબર ને ભાઈ. ભાઈ આજે તો આજનો દિવસ તો બહારનું ખાવા માટે ઉઈગો હોય ને એવું જ લાગે છે કારણ કે સવારે ભાણુંના ખમણ ખાધા પછી બપોરે જમ્યા નહીં ને અત્યારે તો પાછી આ પાણીપુરી ખાય છે ચાટ પાપડી ખાશી અને પછી આલુપુરી ખાવાની છે અને પછી હવે સાંજે ઘરે જઈને ખબર પડે કે બીજું શું બનાવ્યું. મેં કીધું ચાલો. મેં કીધું ચાટ પૂરી બનાવી મોજ કરીએ બીજું તો શું છે ખાવાનો સમય છે તો ખાઈ લઈએ. પછી એને સેવ પૂરી કહેવાનું. ઓકે લઈ લે ને તને કોને ના પડી? એ તમને લાગે છે ઝાંખા પડ્યા નથી ભાઈ. જોરદાર ચાટ પાપડી બનાવે છે ભાઈ અમારા દેવાંગભાઈ એમ કહેતા હતા આજે આપણે ટેસ્ટ મારી લઈએ કેવી છે. જોતા તો સારી લાગે છે હવે ખાય પછી ખબર પડે કેવી છે. ચાલો ફાવે આપણે ગમે ઈ ફાવે. બહુ મસ્ત આઈડિયા છે. હાલો હાલો તું ખાલી સ્ટેપ લઈ દે તને લેતા નથી આવડતા મારા વાલા એવું છે. કેમ બોલું નથી થતું? આ પાણીપુરી દે દો. મજા આવી ગયો જેવડા આલુપુરી કરતા મજા આવી. હજી એક બનાવી ભાઈ આ ઓર એક બના દો. જોરદાર બનાવો બાપુ. લે અભિરાજભાઈ એની આલુપુરી ભૂલી ગયા એટલે સારી હોય તો જ ભૂલી ગયા હોય. દેવાંગભાઈએ લીંબુ સવાળું બંધ કરીને આલુપુરીનું ચાલુ કર્યું છે. હવે જોઈ લો તમે મસાલો છાંટવા આવ્યા છે ભાઈ. અમે કીધું ને મસાલો છાંટી દા. ચાલો મિત્રો પાણીપુરી તો ખાઈ લીધી હવે આલુપુરીનો વારો છે ભાઈ. આ અમારા ભાઈ આલુપુરીના સ્પેશિયાલિસ્ટ આલુ પ્રયાણા એટલે ભાઈને આલુપુરી જોઈએ બીજું કાંઈ ન હોય ને તો હાલે. તમે કદાચ 4500ની ડીશ હું 5000ની ડીશ હોય ને પણ એમાં એક આલુપુરી હોય ને તો એ ખાલી આલુપુરી જ ખાયા ભાઈ. બીજી કોઈ એટલે કોઈ વસ્તુ ન ચાલે. દેવા કોઈ ખોટી છે. તમારે લગ્નમાં થાળીમાં જ રાખવાની છે ને. દાદાને કેટલું ખવડાવ્યું પણ તુલસીનું પાન આપ્યું ને ત્યારે ઈ ધરાણે એમ એને આલુ આપો ને ત્યારે જ ધરાય. પણ આપણે એને લગ્નમાં ફોટા આલુપુરીના જ પાડવાના છે. આપણે એક સ્પેશિયલ આલુપુરી વાળો રાખવાનો જ છે. ગમે એવું કેટરસ આપે ને તોય કદાચ કૈલાસવાળાને આપે ને અભિરાજભાઈ આપશે તો કૈલાસવાળાને જ દે. કષ્ટબંધનને હોત ને લેવાનો છે. કષ્ટબંધનની આલુપુરી ભાઈને બહુ ભાવે છે. લીનનના કપડા પહેરીને હા વીરને જરી ભરેલી આલુપુરી આપો ત્યાં જ મેળ આવશે ને ત્યાં સુધી નહીં મેળ. હાલો ભાઈ જમી લઈએ આપણી આલુપુરી ઠરી જાય. હો ભાઈ આવી ગયા છીએ અને વાગ્યા છે 8 ના તો ખાવાનું બધું આવું જ હતું. આજે પાછું અત્યારે તો દાબેલી છે ઘરે બનાવી છે. સવારમાં ખમણ ખાધા હતા પછી 4-5 વાગે આલુપુરી ખાધી હતી. અત્યારે પાછી દાબેલી છે એટલે હમણાં આવું નાસ્તા પાણી વધી જાય છે ખાવાના ભાઈ. ચાલો જમી લઈએ. અને જો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે.